જય સ્વામિનારાયણ. નવો નવો આપણે ઢોસાનો તવો લઈને તે એમ થાય કે પેપર ઉથલશે કે નહીં ઉથલે, તો આજે હું એ તવો બનાવવાની રીત લઈને આવી છું. અને તમારે જો ઘરે ન બનાવવો હોય તો અમે અમારા રેસ્ટોરન્ટે કારીગર થ્રુ બનાવી દઈશું અને ફેન્સી આઈટમ છે એ પણ શીખવાડીશું. તો ચાલો આપણે ઘરે હું કઈ રીતે તવો બનાવવું છે જોઈ લઈએ. તો સૌપ્રથમ મેં મંગાળો લઈ લીધો અને મંગાળા ઉપર આપણે મૂકી દેવાનો છે તવો. પણ એ પહેલાં મારો તવો જો એકદમ કાટી ગયો, કારણ કે વરસાદમાં પડ્યો રહ્યો ને મને કાંઈ યાદ રહ્યું નહોતું. તો મેં મારા તવાને એકદમ હીટ કરવા મૂકી દીધો છે ને. હીટ થઈ ગયા પછી જો આ રીતે કાઢી લેવાનો છે. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો. અને યુટ્યુબમાં ક્યાંક આડી આવું તો જરા સબસ્ક્રાઈબ પણ કરતા જાજો ને ઘંટડી પણ વગાડી દેજો. અને બધોય કાઢજો આવી રીતે ઉછળી જશે, એકદમ હીટ થઈ જશે ને એટલે. પછી આપણે એની ઉપર મીઠું સ્પ્રેડ કરી દેવાનું છે. મીઠું સ્પ્રેડ થઈ ગયા પછી એક મોટો ઈટોળો લેવાનો છે ને ઈટથી આપણે આ રીતે ઘસવાનું છે, જેથી કરીને હજી જે કાટ બાટ બધું વધ્યું હોય ને બધું નીકળી જાય. અને ઘરે તમારે આવી માથાકૂટ ન કરવી હોય તો અમે તો બેઠા છીએ ભાઈ, અમારા રેસ્ટોરન્ટ તમે આવી શકો છો અને તમને એડ્રેસ ને બધું ડિસ્પ્લે ઉપર મળી જશે અને બાયોમાં પણ છે. અને પછી આપણો જે આ પ્રોસેસ પૂરી થઈ ગઈ અને પછી હવે પ્રોસેસ કરવાની છે તેલથી. તો તેલ સ્પ્રેડ કરી લેવાનું છે. એ પહેલાં આપણે તવો છે એ મસ્ત મજાનો ગરમ કરી લેવાનો છે. જેવો તેવો ગરમ નથી કરવાનો. તેલ નાખો ને ત્યાં ભડકો થવો જોઈએ એવો ગરમ થઈ જવો જોઈએ. ભડકો કરશો ને એટલે જો આવી રીતે કાળી મસ્ત ઉછળશે. મસ્ત હશે ને તો જ આપણો તવો છે મસ્ત બનશે, કારણ કે એમાં જીવ લાવવાનો છે. તવામાં જીવ આવશે તો જ આપણું પેપર સારું બનશે. અને પછી પ્રોસેસ છે આપણે કાંદાની પ્રોસેસ તો બધાને ખબર જ છે. તો કાંદા સ્પ્રેડ કરી દેવાના છે અને જોઈને બળવા દેવાના છે એકદમ કાચરી થઈ જાય ને ત્યાં સુધી. પણ કાંદા નાખ્યા પછી આપણે એમાં થોડીક વાર થોડુંક તેલ એડ કરતું જવાનું, જેથી કરીને આપણે મરચે થોડીક ઝાઝી થાય અને જે તવો છે એમાં મસ્ત મજાનો જીવ આવી જાય, કારણ કે જીવ હશે તો જ આપણું પેપર ખાવામાં સારું બનશે. અને મારા કાંદા છે ને એ જો એકદમ કાચરી જેવા થઈ ગયા. અને બસ પછી શું, કાંદાને હટાવી લીધા અને પછી ફરીથી તેલ સ્પ્રેડ કર્યું. તમને એમ થતું હશે કે આ તેલ શું નાખ્યા કરે, કારણ કે તેલ છે એ તવાનો જીવ છે, બરાબર ને. તો જો હવે આપણે કરી દીધું આ પ્રોસેસ શરૂ. અને આ પ્રોસેસ મેં બધી લગભગ 3 થી 4 વાર કરી અને હજી હું 2 દિવસ કરવાની છું, કારણ કે મારો તવો મસ્ત મજાનો જેવો મારા રેસ્ટોરન્ટ છે ને એવો બનાવવો છે ને એટલા માટે. પણ કારીગર થ્રુ બનાવશો તો એ ફટાફટ બનાવી દઈશ, કારણ કે એની પાસે થોડુંક આપણી કરતાં વધારે નોલેજ હોય. અને ફરીથી મેં જો આ પ્રોસેસ કરી અને ફરીથી તેલ એડ કર્યું અને બસ આપણો તવો એકદમ હવે ઢોસા માટે રેડી છે. અને અમે પેપર બનાવ્યા પણ છે અને ખાધા પણ છે. એ તમે છેલ્લે વિડીયામાં જોવા મળશે. અને આપણો તવો જે એકદમ મસ્ત મજાનો થઈ ગયો. ફરીથી તેલ સ્પ્રેડ કરી દીધું અને પછી જો હું બેસી ગઈ તવાને એકદમ સાફ કરવા. અને તવાને સાફ કરશો એટલે એમાં થોડુંક પાણી એડ કરવાનું છે. ને પાણી એડ કરશો એટલે દડી જાય પાણી, એટલે આપણે સમજી જવાનું તવો આપણો થોડો કાચો છે. પણ કાચો તવો હતો મારો, તોય હજી મેં એમાં પેપર માર્યું તો પેપર તમારું બહુ મસ્ત મજાનું ઉથલું. અને પછી અમે તો ભાઈ ખાવાની મજા માણી. તો તમે પણ જો તવો બનાવવો હોય તો પ્લીઝ આવજો મારા રેસ્ટોરન્ટે, ખાવા પણ આવજો. થેન્ક યુ.